હેલો મિત્રો, તમારું સ્વાગત છે આપણા ચેનલ પર, જ્યાં આપણે ફાઇનાન્સ અને રોકાણ જેવી ખૂબ જ ઉપયોગી બાબતો સરળ ગુજરાતી ભાષામાં સમજીએ છીએ. આજનો ટોપિક છે આઈપીઓ એટલે શું, કેમ લોકો આઈપીઓ માટે પાગલ થાય છે અને તમારે પણ તેમાં રોકાણ કરવું જોઈએ કે નહીં. આ બધું આપણે સરળ ભાષામાં ઉદાહરણ સાથે સમજીએ, તો આખો વિડિયો અવશ્ય જુઓ. આઈપીઓ એટલે શું? આઈપીઓનું ફૂલ ફોર્મ છે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ. એટલે કોઈ ખાનગી કંપની જે અત્યાર સુધી પબ્લિક ન હતી તે પહેલી વખત પોતાના શેર જનતાને વેચવા માટે લાવે છે, એટલે આઈપીઓ. પણ પ્રશ્ન એ છે કે કેમ લાવે છે આઈપીઓ? ધારો કે એબીસી ટેક નામની પ્રાઇવેટલી ઓન્ડ આઈટી કંપની છે. હવે તે કંપની નવી ઓફિસ ખોલવા માંગે છે અને તેને 100 કરોડની જરૂર છે. તેના પાસે બે રસ્તા છે. એક, બેંકમાંથી લોન લેવી. બે, જનતાને પોતાના શેર વેચીને પૈસા ઉઠાવવા. અહીં તે બીજો રસ્તો પસંદ કરે છે, એટલે કે આઈપીઓ લાવે છે. તેથી આઈપીઓ એ કંપની માટે મૂડી એકત્ર કરવાની રીત છે. પણ ફક્ત પૈસા ઉઠાવવા માટે જ નહીં. આઈપીઓ લાવી કંપનીનું માર્કેટમાં રેપ્યુટેશન પણ વધી જાય છે અને પહેલાના રોકાણકારોને નફો પણ મળે છે. આઈપીઓ કેવી રીતે કાર્ય કરે છે? એક, ડીઆરએચપી નામનો દસ્તાવેજ સેબી પાસે ફાઇલ કરે છે. બે, સેબી તેને મંજૂરી આપે છે. 3, ભાવ શ્રેણી નક્કી કરે છે, જેમ કે 100 થી 120 રૂપિયા. 4, બુક બિલ્ડિંગ પ્રક્રિયા થતી હોય છે. 5, ઓવર સબસ્ક્રિપ્શન હોય તો લોટરી પદ્ધતિથી ફાળવણી થાય છે. 6, પછી એનએસસી બીએસસી પર લિસ્ટિંગ થાય છે. તો હવે જોઈએ કે આઈપીઓમાં રોકાણકારો માટે ફાયદા શું છે. સૌથી પહેલો ફાયદો એ છે કે તમને નવો શેર ઓછી કિંમત પર મળી શકે છે. બીજું, લિસ્ટિંગના દિવસે જો શેરનો ભાવ વધે તો તરત નફો પણ મળે છે. ત્રીજું, જો તમે લાંબા ગાળે રોકાણ કરો અને કંપની સારી હુકમ આપે તો એ નફો વધારે જ હોઈ શકે છે. અને છેલ્લું, સૌથી રસપ્રદ, તમે પણ કંપનીના વિકાસમાં ભાગીદાર બની શકો છો. જોખમો શું છે? શેરનું કિંમત ઘટી શકે છે. બિઝનેસ સફળ ન પણ થાય. હાઇપમાં આવીને રોકાણ ન કરો. કઈ બાબતોમાં ધ્યાન આપવું? કંપની કેટલી જૂની છે? કમાણી કેવી છે? ડીઆરએચપી દસ્તાવેજ વાંચો. માર્કેટ ટ્રેન્ડ ચકાસો. આવા જ અવનવા ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ બાબતોના વિડીયો ગુજરાતી ભાષામાં જોવા માટે સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરો. તમારો આઈપીઓ અનુભવ કોમેન્ટમાં જણાવો.